નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની પડી પડની ખબર હવે તમારી પાસે તો રાહકવાની જોવો છો। આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ગામમાં તાલુકાના લોઢવા ગામના મૂળ વતની અને એવા 23 વર્ષના એક યુવાન તેમના પત્ની તથા મિત્ર વગેરે સાથે ગઈકાલે મંગળવારે રાત્રે મોટરકાર મારફતે દ્વારકા જઈ રહ્યા હતા, ત્યારે માર્ગ પર કાર અકસ્માત સર્જાતા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ કરુણ બનાવની વિગતો એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામમાં મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહી એક સ્થળે નોકરી કરતા ધવલભાઈ રામાભાઈ ભરગવા નામના 23 વર્ષના યુવાનનું સગાઈ થોડા સમય પૂર્વ પ્રતીક્ષા નામની યુવતી સાથે થઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ દરમિયાન ગઈકાલે મંગળવારે તારીખ 11 નવેમ્બરના રોજ ધવલ અને પ્રતીક્ષા ધવલના મિત્ર મૌલિક બાબુભાઈ વરપરિયાની વોકસ વેગન મોટરકાર નંબર GJ 36R6218 ને પ્રતીક્ષાબેનના બેનપણી અનિતાબેન વાજા સાથે બેસીને દ્વારકાના દર્શનાર્થે નીકળ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માતમાં 23 વર્ષીય ધવલભાઈ રામાભાઈનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મુસાફરોને ગંભીર ઇજાઓ જણાવતા વધુ સારવાર અર્થે જામનગરની GG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।